ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર. જો તમને પંજાબી શાક ભાવતા હોય તો આ રીતે રેસ્ટોરન્ટમાં મળતું કઢાઈ પનીર બનાવીશું. આ એકદમ ટેસ્ટી અને થોડું આ તીખી સાઈડ હોય છે. આમાં આપણે કાજુ કે ક્રીમ વાપરા વગર એકદમ સિમ્પલ શાક બનાવીશું. તો એના માટે આપણે પહેલાં એક પેનમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને એમાં આપણે એક મોટી ડુંગળીના મોટા મોટા ટુકડા કરી અને નાખી દઈશું. અને મોટી ડુંગળી ન લ્યો તો 2 મીડિયમ ડુંગળી લેવાની અને એના મોટા મોટા ટુકડા કરી અને નાખી દઈશું. અને આપણે એને સાતળી લઈશું. તો હલકો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લેવાની છે. ગેસની આંચ મેં મીડિયમ રાખેલી છે અને 3-1 મિનિટ જેવું થાય એટલે ડુંગળી તમે જોઈ શકો છો હવે આ રીતે કલર એનો બદલાઈ જશે અને એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. એટલે હવે આપણે એમાં 8 લસણની કળીઓ તો નાની છે અને 1 ઇંચ આદુ લઈ એના ટુકડા કરી અને નાખી દઈશું અને એને પણ 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. 2 મિનિટ જેવું થઈ જશે એટલે તમે જોઈ શકો છો આ રીતે તેલ છે એ બધું જ છૂટું પડી જશે. તો 2 મિનિટ હવે થઈ ગઈ છે. આપણે 2 મીડિયમ ટમેટા લેશું અને એકદમ લાલ હોય એ લેવાના, તો શાકનો કલર એકદમ લાલ આવશે. તો મેં મીડિયમ 2 ટમેટા લઈ એના આ રીતે મોટા મોટા ટુકડા કરી અને નાખી દીધા. સાથે સાથે ટમેટાના ભાગ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે અને આપણે ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. તો ટમેટાને સાતળતા લગભગ 5-1 મિનિટ જેવું લાગશે અને 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે સોફ્ટ થઈ ગયા છે ટમેટા. હવે આપણે એને એક પ્લેટમાં બધા જ સાતળેલા શાકભાજીને કાઢી લઈશું અને આપણે એને એકદમ ઠંડુ થવા દઈશું. તો આ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કઢાઈ મસાલો બનાવી લઈશું. તો ફ્રેશ મસાલો તમે વાપરો તો શાક બહુ સારું બનશે. તો આપણે એક પેનમાં 2 ટેબલ સ્પૂન આખા ધાણા, 8 થી 10 જેટલા આખા મરી, 3 લવિંગ, 1/4 ટીસ્પૂન જેટલી વરિયાળી, 1 ટીસ્પૂન જેટલું જીરું અને 2 સૂકા લાલ મરચાં. અને લાલ મરચાંમાંથી મેં બિયા કાઢી લીધા છે અને આપણે એને સ્લો ગેસ પર સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું. તો હલાવતા જવાનું અને શેકી લેવાનું. તો તમે જો આ ફ્રેશ શેકો અને એને બનાવો તો તમારું જે શાક છે એ બહુ ટેસ્ટી બને છે. અને આ મસાલાનું પ્રમાણ તમારે કેટલું તીખું અને કેવું મસાલેદાર જોવે એ રીતે તમારે આ મસાલો નાખવાનો. તો હવે આમાં સુગંધ આવી ગઈ છે ને એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. હું એને ઠંડુ કરી મિક્સર જારમાં નાખી અને એનો પાવડર બનાવી લઈશ. તો મેં એકદમ ઠંડુ થવા દીધું છે અને મિક્સર જારમાં લઈ લીધું અને આપણે એને પીસી લઈશું. તો આપણો પાવડર મસાલો કઢાઈ મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આ જ કઢાઈમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું અને એમાં આપણે એક મોટી ડુંગળી લઈ એના મેં 4 ભાગ કરી અને પછી આપણે એને બીજા 2 ભાગ કરી અને છૂટી પાડી દઈશું આ રીતે અને આપણે એને સાતળી લઈશું. તો 1 મિનિટ માટે આપણે એને સાતળવાની છે. તો ક્રિસ્પી રહેવી જોઈએ એ રીતે આપણે સાતળીશું. તો મેં મીડિયમ ગેસ પર 1 મિનિટ માટે સાતળી લીધી. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે મેં એક કેપ્સિકમ લીધું છે, એને પણ આ રીતે ચોરસ ટુકડામાં કાપી લીધું છે. એને પણ 1 મિનિટ માટે તેલમાં સાતળી લઈશું. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને કેપ્સિકમ પણ સતળાઈ ગયા છે. આપણે એને પણ જે ડુંગળીનું સાતળેલું વાસણ છે એના ભેગું જ કાઢી લઈશું. અને એ જ રીતે આ પેનમાં મેં 250 ગ્રામ પનીર લઈ એને આવી રીતે ચોરસ ટુકડા કરી લીધા છે. એને બહુ જ ઓછા તેલમાં આપણે આ રીતે બધી સાઈડથી થોડું હલકું સાતળી લઈશું. તો ઓપ્શનલ છે, તમે કાચું પનીર ડાયરેક્ટ નાખો કડાઈમાં તો પણ ચાલે.
તો મેં 250 ગ્રામ પનીર લઈ એના આવા ચોરસ, તમારે જેવા નાના મોટા ટુકડા કરવા હોય એ રીતે ટુકડા કરી અને આ રીતે બધી સાઈડથી એને હલકું કલર બદલાય ત્યાં સુધી શેકી લેવાનું. તો પનીરને પણ મેં સાતળી લીધું છે. હવે આપણે જે પેનમાં ડુંગળી, ટમેટા, આદુ ને લસણ સાતળ્યા હતા એમાં આપણે વધારે થોડું તેલ નાખીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું બટર, તમે એના જગ્યાએ ઘી પણ નાખી શકો. તો આપણે એને હલકું ગરમ થવા દઈશું. તો બટર હવે પીગળી ગયું છે અને આપણી ડુંગળી, ટમેટા, લસણ અને આદુની જે પેસ્ટ હતી એ ઠંડી થઈ ગઈ. મેં એને એકદમ પેસ્ટ બનાવી લીધી છે અને અહીંયા મેં 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર નાખ્યું છે. એનો હલકો કલર બદલાય એટલે આપણે જે બનાવેલી ટમેટા, ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ રેડી રાખીશું અને સાથે સાથે એકદમ સ્લો ગેસ રાખી અને આપણે એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું, તો 1 ટેબલ સ્પૂનથી થોડું ઉપર મેં મરચું લાલ, કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે અને એને નાખી અને મિક્સ કરી તરત જ મેં એમાં બનાવેલી આપણી પેસ્ટ નાખી દીધી છે અને સારી રીતે મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી આ પેસ્ટને થવા દઈશું. તો પેસ્ટનો કલર છે એ થોડી વારમાં બદલાઈ જશે. આપણે એ રીતે એકદમ સારી રીતે થવા દેવાનું છે. તો ઢાંકીને 10 થી 15 મિનિટ માટે થવા દેવાનું અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું. તો હું વચ્ચે વચ્ચે હલાવતી રહું છું અને તમે જોઈ શકો છો ગ્રેવી હતું પહેલાં એ હવે ડ્રાય થઈ ગયું છે અને તેલ પણ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે. તો હજી આપણે થોડી વાર માટે થવા દઈશું. તો મસાલો સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એકવાર મિક્સ કરી દઈશું અને પછી આપણે એમાં સાતળેલા ડુંગળી અને કેપ્સિકમ નાખીશું. તો મેં નાખી દીધા છે અને હવે બનાવેલો કડાઈ મસાલો તો 1 સ્પૂનથી થોડો ઉપર નાખી દઈશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે, તો પહેલાં આપણે ટમેટામાં નાખ્યું હતું, હવે આપણે ગ્રેવી પ્રમાણે નાખી દઈશું અને મિક્સ કરી અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે થવા દઈશું. તો તેલ છૂટું પડી ગયું છે અને હવે જે મેં મિક્સર જારમાં ગ્રેવી બનાવી હતી એમાં મેં 1/4 કપ જેટલું પાણી નાખી અને એ પાણી મેં આમાં નાખી દીધું છે. મિક્સ કરી દઈશું અને ગ્રેવી તમારે કેટલી જોવે એ પ્રમાણે તમારે વધારે પાણી નાખવું હોય તો વધારે પણ નાખી શકો છો. જો તમારે જીરા રાઈસ સાથે આ શાક ખાવું હોય તો ગ્રેવી વધારે રાખવાની, પરાઠાને એના સાથે ખાઓ તો પછી મીડિયમ ગ્રેવી રાખવાની. અને હવે આપણે ગ્રેવીને થોડી વાર માટે ઉકળવા દઈશું. અને ગ્રેવી ઉકળી જાય એટલે આપણે એમાં પનીર જે આપણે રાખ્યું છે થોડું સાતળીને એ નાખી દઈશું. તો ગ્રેવીને મેં 4 મિનિટ જેવી ઉકાળી દીધી અને હવે આપણે એમાં પનીર 250 ગ્રામ નાખી દઈશું. તમે કાચું પનીર પણ નાખી શકો છો, તમારા પર છે. અને ઢાંકી અને 2 મિનિટ માટે પનીરને ગ્રેવી સાથે થવા દઈશું એટલે મસાલાનો ટેસ્ટ છે એ પનીરમાં બેસી જાય. તો આમાં હું ક્રીમ પણ નથી વાપરી રહી. તમારે જો ક્રીમ વાપરવું હોય તો ક્રીમ પણ વાપરી શકો છો અને થોડી કાજુની પેસ્ટ નાખવી હોય તો પણ નાખી શકો છો. પણ બધા શાક એક સરખા ટેસ્ટના થાય એટલે તમારે બધા શાકનો અલગ અલગ ટેસ્ટ રાખવાનો. પંજાબીઓમાં પણ 80% ઇન્ગ્રેડિયન્ટ સેમ હોય પણ થોડું ગળપણ હોય, કોઈ તીખું હોય, કોઈ થોડું વધારે રીચ નાખીને ક્રીમી હોય. તો મેં આ તમને એકદમ જેને તીખું ને ટેસ્ટી ભાવતું હોય એવું કઢાઈ પનીર બનાવ્યું છે. અને 2 મિનિટ જેવું થાય એટલે તેલ છે એ ઉપર બધું જ છૂટું પડી જશે જેટલું આપણે નાખ્યું છે એ, અને આપણું જે શાક છે કઢાઈ પનીર એ રેડી થઈ જશે. તો હવે 3 મિનિટ જેવું થયું છે. મેં થોડું વધારે ઉકળવા દીધું અને તેલ આ રીતે તમે જોઈ શકો છો બધું જ ઉપરથી આ રીતે છૂટું પડી જશે અને આપણું કઢાઈ પનીર છે એ રેડી છે. અને લાસ્ટમાં આપણે 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી, તો પંજાબીઓમાં કસૂરી મેથી એ મસ્ટ મીન્સ નાખવાની જ હોય છે, એનાથી શાકનો ટેસ્ટ છે એ બહુ સારો આવે છે. અને થોડી ટમેટાની ખટાશ વધારે હોય તો એ બેલેન્સ કરવા માટે હું એમાં
અડધી ટીસ્પૂન જેટલી શુગર નાખી દઈશ અને મિક્સ કરી દઈશું. તો ખાંડ છે એ શુગર છે એ ઓપ્શનલ છે. તમને જો ભાવતું હોય તો નાખવાની, ન નાખો તો પણ ચાલે. અને થોડો તમારે ક્રીમી ટેસ્ટ દેવો હોય તો 1 થી 2 ટેબલ સ્પૂન ઘરની જે મલાઈ હોય એને હલકી ફેટી અને ઉપરથી નાખી દેવાની. હું વધારે રીચ નથી બનાવી રહી તો હું મલાઈ નથી વાપરી રહી. અને તમે જોઈ શકો છો હવે તેલ છૂટું પડી ગયું છે અને શાક એકદમ સારી રીતે થઈ ગયું છે. આપણે ઉપરથી લીલા કાપેલા ધાણા નાખી દઈશું અને ગરમા ગરમ આપણું કડાઈ પનીર તૈયાર છે. તમે એને ગરમા ગરમ સર્વિંગ બાઉલમાં કાઢો, એને નાન સાથે, રાઈસ સાથે કે પછી રોટલી સાથે કે પરાઠા સાથે સર્વ કરો. જો તમે ઘરે ક્યારેય આ રીતે કડાઈ પનીર ન બનાવ્યું હોય તો એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો તમે એકવાર આ કડાઈ પનીર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કડાઈ પનીરની રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.